નમસ્તે મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો. આજે હું તમારા માટે લઈને આવી છું પ્લાસ્ટિક બોરીને ઉપયોગ કરવાના ખૂબ જ સરસ અને ખૂબ જ કામના બે આઈડિયા, જે તમને જોતાની સાથે જ ગમી જશે. જો તમને વિડીયો સારો લાગે ને તો એને લાઈક જરૂર કરજો અને વધારે ને વધારે તમારી બહેનપણીઓની સાથે શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો અને જોઈએ આઈડિયા નંબર 1. તો એના માટે મેં આ રીતે પ્લાસ્ટિક બોરીમાંથી એક પીસ કટ કરી લીધો છે અને એનું મેજરમેન્ટ છે એક બાજુથી 26 ઇંચ અને બીજી બાજુથી 13 ઇંચ. હવે આ પીસના માપથી આપણે એક કપડું લઈ લેવાનું છે. તમે કોઈ પણ તમારી પસંદગીનું કપડું વાપરી શકો અને કોઈ પણ જૂનું અથવા તો નવું કપડું તમે અસ્તર માટે લઈ લેવાનું છે. બોરીને વચમાં રાખી અને ત્રણેયને આપણે આ રીતે સિલાઈ કરી અને ચારે બાજુથી અટેચ કરી લીધું છે. હવે કોઈ પણ એક બાજુથી આ રીતે તમારે 5 ઇંચ પર માર્ક કરવાનું છે. માર્ક કરવા પછી આપણે સીધી લાઈન ડ્રો કરી લેશું અહીં, અને પછી ઉપરની સાઈડ જ્યાં માર્ક કર્યું છે ત્યાંથી ઉપરની સાઈડ પર આ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે. બંને સાઈડથી ફોલ્ડ કરશું, એકદમ ક્રોસમાં ફોલ્ડ કરવાનું છે જ્યાં માર્કિંગ કર્યું છે ત્યાં સુધી. હવે એના ઉપરના ભાગમાં પણ આ રીતે આપણે ડબલ ફોલ્ડ કરી અને અહીં પણ સિલાઈ કરી લેશું. તો જો આ રીતે આપણે અહીં સિલાઈ કરી અને ફોલ્ડ કરી લીધું છે. હવે આપણે અહીં વેલ્ગ્રો અટેચ કરવાનું છે. તો વેલ્ગ્રો લઈ લો અને એના એક ભાગને અહીં અટેચ કરશું. તો પહેલાં આ રીતે એને જે મેઇન ભાગ છે એને વચ્ચેથી વાળી લો અને સેન્ટર કાઢી લો, અને સેન્ટર ઉપર વેલ્ગ્રોને આપણે આ રીતે રાખશું વચમાં અને અહીં સિલાઈ કરીને એને અટેચ કરશું. હવે બીજી બાજુએ પણ આ રીતે આપણે ડબલ ફોલ્ડ કરી અને એક સિલાઈ કરી લેશું, એટલે એક બાજુ આપણું રેડી થઈ ગયું. હવે આપણે આ ભાગને આ રીતે વાળવાનો છે જ્યાં માર્કિંગ કરી હતી આપણે ત્યાં સુધી. એના પછી આપણે ઉપરના ભાગને વાળી અને જોઈ લેશું કે વેલ્ગ્રો ક્યાં આવે છે. ત્યાં આપણે વેલ્ગ્રોને રાખીને આ રીતે માર્કિંગ કરી લેશું અને પછી સિલાઈ કરીને એને અટેચ કરી લેશું. તો જો વેલ્ગ્રો બંને બાજુ પર આપણા અટેચ થઈ ગયા છે. એના પછી આપણે એની સીધી સાઈડને અંદર અને ઊંધી બાજુને બહાર રાખીને આ રીતે એને ફોલ્ડ કરશું. જ્યાં પહેલાં ફોલ્ડ કર્યું હતું ત્યાં જ ફોલ્ડ કરવાનું છે એવી જ રીતે, પણ એની જે સીધો ભાગ છે એને અંદરની તરફ રાખી અને બંને સાઈડથી આ રીતે આપણે સિલાઈ કરી લેશું અને પછી તમારે એને સીધું કરી લેવાનું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે કેટલું સરસ આ આપણું સાડી માટે અથવા તો કુર્તી માટે ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે. માર્કેટમાંથી જે ઓર્ગેનાઇઝર આપણે ખરીદતા હોઈએ છીએ એ એટલા મજબૂત નથી હોતા. થોડું પણ વધારે એને આપણે ધ્યાન વગર કામ કરીએ તો તરત તૂટી જતા હોય છે. પણ તમે આ રીતે બનાવશો તો એ ક્યારેય નહીં તૂટે. અને તમે જો એને સાડી માટે બનાવતા હો તો બંને બાજુથી 2-2 ઇંચ વધારે મેઝરમેન્ટ લઈ લેજો. અને મેં કુર્તી માટે બનાવ્યું છે તો એકદમ પરફેક્ટ બન્યું છે. હવે જો તમારી પાસે વેલ્ગ્રો ન હોય તો તમે અહીં નીચેના ભાગમાં બટન લગાવી લો અને ઉપરના ભાગમાં ગાજ પણ કરી શકો છો. તો કેવો લાગ્યો આ નાનકડો આઈડિયા? કોમેન્ટ જરૂર કરજો. હવે જોઈએ આપણે બીજો આઈડિયા. તો એના માટે પણ પ્લાસ્ટિક બોરીમાંથી જ મેં એક પીસ કટ કરી લીધો છે અને એનું મેઝરમેન્ટ છે અહીં મારું 18 ઇંચ અને એની પહોળાઈ છે 8 ઇંચ. હવે અહીં તમે 1-2 ઇંચ તમારા હિસાબથી વધઘટ કરી શકો છો. હવે મેં એક કપડું લઈ લીધું છે અને અસ્તર માટે પણ એક કપડું લઈ લીધું છે. બોરીને વચમાં રાખી બંને કપડાને ઉપર નીચે રાખીને મેં અટેચ કરી લીધા છે. હવે બીજા બે એ જ રીતે નાના પીસ આપણે તૈયાર કરી લેવાના છે વચમાં બોરીને રાખીને. હવે આ બે નાના પીસ છે એનું મેઝરમેન્ટ કહું તો 8/6 ઇંચ છે. હવે આ બે નાના પીસમાંથી એક પીસ આપણે લેશું અને આ રીતે મેં સ્ટ્રીપ કટ કરી લીધી છે. આ જે રેડી કપડું છે મારું એની સાથે મિક્સ એન્ડ મેચ કરીને મેં કલર લીધો છે. સીધી બાજુ પર સ્ટ્રીપને સીધી રાખી અને સિલાઈ કરી લેવાની. એના પછી ઊંધી બાજુ પર ફેરવશું આ રીતે અને ડબલ ફોલ્ડ કરીને સિલાઈ કરી લેશું. તો જો આ રીતે આપણે બંને ભાગમાં મેં સ્ટ્રીપ અટેચ કરી લીધી છે. હવે આપણે મેઇન કપડું હતું એ લેશું અને એના ઉપર આ ભાગને આપણે રાખશું અને આ રીતે અટેચ કરી લેશું નીચેના એક હિસ્સા પર. એના પછી જે બીજું કપડું હતું એને લગભગ 1 ઇંચ જેટલી ગેપ છોડી જગ્યા છોડી અને ઊંધો રાખીને અટેચ કરશું. પછી ઉપરના સાઈડ પર ખેંચી જવાનું અને બંને સાઈડ પર પણ સિલાઈ કરી લેવાની. તો આપણા બે પોકેટ અહીં બનીને તૈયાર છે. એના પછી આપણે સ્ટ્રીપ લેવાની છે અને ઊંધી બાજુ પર આ સ્ટ્રીપને રાખશું અને એક બાજુથી લઈ બીજી અને ત્રીજી બાજુ એટલે 3 બાજુ પર આપણે એને અટેચ કરશું. ઉપરની એક બાજુને ખુલ્લી રાખશું અને નીચે ખૂણામાં કટ લગાવ્યા પછી આ રીતે સ્ટ્રીપને આપણે ઉપરની તરફ ખેંચી જવાની છે અને પછી અહીં ડબલ ફોલ્ડ કરીને આખામાં સિલાઈ કરી લેશું. સ્ટ્રીપને ફોલ્ડ કરવાનું ખૂબ જ સહેલું છે, પણ જો તમને એનો ખૂણામાં સેટ કરતા ના આવડે તો હું તમને બતાવી દઉં. આ પણ ખૂબ જ સહેલું છે. તમારે આ રીતે એના ખૂણાને સેટ કરવાના છે. તો એક બાજુથી લઈ અને બીજી બાજુ પર અહીં આપણી આ
સ્ટ્રીપ અટેચ થઈ ગઈ છે। હવે આપણે એક બીજું કપડું લેવાનું છે અસ્તરનું, આના જ માપથી તમે લઈ શકો છો। તમે ઈચ્છો તો અહીં વચમાં ફોમ પણ અટેચ કરી શકો છો। હવે આ કપડાને જો મેં આ રીતે અહીં એને સીધી બાજુ પર લગાવી લીધું, હવે ઊંધી બાજુ પર ફેરવશું અને આ રીતે આપણે રોલ કરતાં નીચે સુધી લઈ જશું। હવે અહીં એવી રીતના કપડાને સેટ કરશું કે આપણે એને વાળીને રાખીએ તો એના ઉપર એક સિલાઈ કરી શકીએ, ત્યાં જાડું ન હોય, વધારાનું કપડું ઉપરની તરફ રહી જાય। હવે એવી રીતના મેં સિલાઈ કરી લીધી છે, તમે જોઈ શકો છો। તો આપણું બેડ સાઇડ ઓર્ગેનાઇઝર બનીને તૈયાર છે। તમારે આ રીતે તમારા બેડમાં એને ફિક્સ કરી લેવાનું છે। મેં મેટ્રેસની સાથે સાથે પ્લાયને પણ ઊંચી કરી અને એના નીચે એને ભરાવી દીધું છે, એટલે બિલકુલ પણ કેટલો પણ આપણે સામાન વજન રાખશું તો પણ નીકળશે નહીં। એનો ઉપયોગ તમે તમારી નાની મોટી વસ્તુઓને રાખવા માટે કરી શકો, જેમ કે આપણે સૂતા વખતે લેતા હોય એ દવાઈ હોય, આપણી એસીનું રિમોટ હોય, મોબાઈલના ઇયરફોન હોય, એવી નાની મોટી દરેક વસ્તુઓ તમે એમાં રાખી શકો કે જે તમને સૂતા પહેલાં જરૂર પડતી હોય અથવા સૂતી વખતે તમારે સાઈડમાં રાખવી હોય। ખૂબ જ કામની આ વસ્તુ છે। પર્સનલી મને ખૂબ જ ગમે છે અને ઉપયોગ કરું છું તો મને બહુ જ કમ્ફર્ટેબલ છે। તમને કેવો લાગ્યો આ આઈડિયા કોમેન્ટ જરૂર કરજો। તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો। 2 આઈડિયા મેં તમને શેર કર્યા છે તમારા રોજના ડેઇલી રૂટિનને આસાન બનાવવાના। તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધારે લાઇક કરજો, વધારે શેર કરજો। આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળશું। ત્યાં સુધી હર હર મહાદેવ।